કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હવે તમે નેક્સ્ટ જે પ્રીવિયસ જે વિડીયો હતી તે તમે જોઈ લીધી હશે, જેમાં આપણે ઉદાહરણ 10 આપણે કવર કરી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરનું આ છેલ્લું ઉદાહરણ છે, જેમાં 20 વ્યવહારો છે અને એમાં મેં બોર્ડની ઉપર 10 વ્યવહારો લખ્યા છે. બીજા વ્યવહારો આ લખ્યા પછી તમને સમજાવ્યા પછી હું લખીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પાછળનું જે તમે પ્રીવિયસ જે લેક્ચર તમે જોયા હતા એમાંથી તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો તમે મને જરૂરથી પૂછી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું ઉદાહરણ શરૂ કરીએ અને આપણે સમજીએ અને આપણો કોન્સેપ્ટ જે છે તેને આપણે ક્લિયર કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલું વ્યવહાર શું કહે છે? ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પ્રીવિયસ વિડીયોમાં સમજાવ્યું હતું, જ્યારે પણ ધંધાનો માલિક રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર થાય અને જમા કયા ખાતે થાય કે મૂડી ખાતે. તો લખી દઈશું તે મૂડી ખાતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હવે તમને યાદ રહેશે. કેમ મૂડી ખાતે જમા થાય એ પણ મેં તમને પ્રીવિયસ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું જુઓ. વ્યવહાર 2, ₹60,000ની રમણીક પાસેથી લોન લીધી. હવે જુઓ, શું લીધી? લોન. લોન શું થયું? દેવું. બરાબર, દેવું થયું. તો આપણે લોન લીધી તો આપણા પાસે આવશે શું? રોકડ. શું આવશે? રોકડ. આવે તો ઉધાર, તો લખી દો રોકડ ખાતે ઉધાર. બરાબર, આ થઈ ગયું. હવે આપણને આપે છે કોણ? રમણીક. કોણ આપે છે? રમણીક. બરાબર વિદ્યાર્થીઓ, તો આપનાર ખાતે જમા થાય તો શું લખીશું? તે રમણીક ખાતે. બરાબર વિદ્યાર્થીઓ, સમજ પડી? હવે જુઓ ઉદાહરણ 3, ₹20,000 ભરીને યુનિયન બેંકમાં ખાતું ખોલાવ્યું. શું કર્યું? ખાતું ખોલાવ્યું. હવે અહીંયા બે વસ્તુ થશે, એક રોકડા જશે અને વ્યક્તિ કાયદાકીય વ્યક્તિ નાણાં લેશે. બરાબર, હવે લેનાર ખાતે ઉધાર થાય. બરાબર, થાય કે ના થાય? લેનાર ખાતે ઉધાર થાય કે ના થાય? હવે અહીંયા લે છે કોણ? તો યુનિયન બેંક. કોણ લે છે? યુનિયન બેંક. તો લખી દઈશું યુનિયન બેંક ખાતે ઉધાર. હવે આપણા ધંધામાંથી જાય છે શું? કે રોકડા. તો લખી દઈશું જાય તો જમા થાય ને, આવે તો ઉધાર અને જાય તો જમા. તો લખી દો કે રોકડ ખાતે. બરાબર, હવે તો તમને ધીરે ધીરે સમજ પડી જ જતી હશે, વધારે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી. હવે આગળ જુઓ, ચોથો વ્યવહાર. ₹4,000ની દલાલી મળી. શું છે? અહીંયા બે વસ્તુ છે, દલાલી અને મળી છે. બરાબર વિદ્યાર્થીઓ, મળી એટલે આપણને આવક થઈ. બરાબર, આપણે આવક થાય કે ના થાય? થાય. તો આપણા જોડે આવે છે શું? રોકડા. તો આવે તો ઉધાર. તો લખી દો રોકડ
ખાતે ઉધાર. બરાબર. હવે આપણને આપે છે શું? દલાલી. બરાબર. તો તે દલાલી ખાતે જમા થાય. તો લખી દો, તે દલાલી ખાતે. બરાબર વિદ્યાર્થીઓ, સમજ પડે છે? કેમ દલાલીમાં જમા કર્યા, કેમ રોકડમાં ઉધાર કર્યા, તે આપણને સમજ પડવી જોઈએ. બરાબર છે. આ આપણો 14મો કે 15મો લેક્ચર હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 1 થી 4 વ્યવહારમાં તમે જોયું, એમાં તમને કોઈ પણ નાનીમાં પણ નાની તમને ભૂલ લાગતી હોય કે તમને ના સમજ પડે ને બેટા, તો તમે અવશ્ય કોમેન્ટમાં પૂછી લો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મો વ્યવહાર જોઈએ. 5મો વ્યવહાર શું છે જુઓ. ₹10,000 નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો. શું લખ્યું છે અહીંયા જુઓ, બચુભાઈનું નામ પણ આપેલું છે અને અહીંયા ઉધાર શબ્દનો પણ ઉલ્લેખ છે. એટલે આંખો બંધ કરીને આપણે સમજી લેવું કે આ ઉધાર વ્યવહાર છે. તેમાં રોકડ શબ્દનો ઉલ્લેખ આવશે નહીં. બરાબર. જ્યારે ફરીથી તમને રિપીટ કરું છું, જ્યારે પણ વ્યવહારની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ ન આપ્યો હોય અને વ્યક્તિનું નામ આપ્યું હોય, ત્યારે તે વ્યવહાર હર હંમેશા ઉધાર વ્યવહાર કહેવાય. બરાબર. સમજ પડે છે? ઓલરાઈટ. તો લખો, હવે ખરીદ્યું છે એટલે ખરીદ્યું, તો લખો ખરીદ ખાતે ઉધાર. તે કોના નામથી જમા થશે? બચુભાઈના નામથી. તો લખો, તે બચુભાઈ ખાતે. બરાબર. સમજ પડી આ વ્યવહારમાં? હવે જુઓ આગળ. 6થો વ્યવહાર. ₹20,000 નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યું છે. બરાબર. હવે વેચ્યું અને પછી શું વેચ્યું છે? માલ વેચ્યું છે. પણ કયો માલ? ઉધાર માલ. શું છે? ઉધાર માલ વેચ્યું છે. એટલે આપણને નાણાં અત્યારે વર્તમાનમાં મળવાના નથી. તે નાણાં આપણને ભવિષ્યમાં મળવાના છે. તો એના લીધે રોકડ શબ્દનો ઉલ્લેખ ના કરતા લક્ષ્મી ખાતે ઉધાર. બરાબર. તે વેચાણ ખાતે. બરાબર. અહીંયા કેમ રોકડનો શબ્દ ઉલ્લેખ કર્યો છે? કેમ કે ઉધાર વેચ્યો છે. બરાબર. હવે તે વેચાણ ખાતે કેમ? કેમ કે આપણા જોડેથી માલ જાય છે, તો આપણે માલ વેચ્યું છે, એના લીધે જાય તો જમા, એના લીધે તે વેચાણ ખાતે. હવે જુઓ, ₹5,000 નું ભાડું ચૂકવ્યું. શું કર્યું? નાણું ચૂકવ્યું. બરાબર. હવે યાદ કરો ઉપજ ખર્ચનો નિયમ. ઉપજ ખર્ચનો નિયમ શું છે? નુકસાન કે ખર્ચ થાય તો ઉધાર અને આવક કે નફો થાય તો જમા. અહીંયા આપણને શું થાય છે? ભાડું એ શું છે? એ આપણા માટે ખર્ચ છે. એટલે ઉધાર શું કરીશું? ભાડું. ભાડા ખાતે ઉધાર. બરાબર. હવે આપણા ધંધામાંથી શું જાય છે? તે રોકડ. કેમ? અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી,
પણ શું લખ્યું છે પાછળ? ચૂકવ્યું છે. શું લખ્યું છે? ચૂકવ્યું છે. એના લીધે આપણે લખીશું કે રોકડ ખાતે. બરાબર વિદ્યાર્થીઓ, સમજ પડી? હવે જુઓ 8મો વ્યવહાર. ₹200 લાડી ભાડાના રમાકાંતભાઈને ચૂકવ્યા. શું છે? લાડી ભાડું આપણા માટે શું કહેવાય? ખર્ચ. અને પાછળ શું લખ્યું છે? ચૂકવ્યા. શું લખ્યું છે? ચૂકવ્યા. એટલે આપણે નાણાં આપી દીધા. તો લાડી ભાડા એ આપણા માટે ખર્ચ, તો તે ઉધાર થશે. તો લખી દો લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે. અહીંયા કન્ફ્યુઝ ના થતા અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે તો બરાબર. પાછળ આખો વ્યવહાર જોજો કે ચૂકવ્યા એમ નથી લખ્યું, ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી હોય ત્યારે રમાકાંત ભાઈનું નામ આવે, અધરવાઇઝ અહીંયા રોકડ ખાતે જ નામ આવે. બરાબર છે, સમજી લેજો. હવે જુઓ 9મો વ્યવહાર શું છે? ₹500 કુદન પાસેથી વ્યાજના લેણા થયા. શું થયું છે? જુઓ લેણા. બરાબર, લેણા થયા. થયા બરાબર, લેણું થયું ને લેણા થયા, બંનેમાં આપ જમીનનો ફરક. તો જુઓ તો અહીંયા શું લખીશું? કુદન ખાતે ઉધાર તે કુદનની વ્યાજ ખાતે. બરાબર, સમજ પડી? જો ₹500 કુદન પાસેથી વ્યાજના લેણા થયા. સમજી લો, આપણે ધંધામાંથી કુદનને લોન આપી. બરાબર, હવે આજે આપી કે કાલે આપી, પણ આપણે મહિના પછી કે 6 મહિના પછી એના જોડેથી વ્યાજના નાણાં લેવાના. બરાબર, શું નાણાં લેવાના કે નહીં? લેવાના. લોન આપી હોય આપણને મૂડી તો મળે, પણ સાથે સાથે આપણને વ્યાજ પણ મળે. એ 2% લેખે, 4% લેખે કે XYZ કોઈ પણ ટકા લેખે આપણને મળવાનો હોય. તો અહીંયા શું લખ્યું છે? જુઓ વ્યાજના લેણા થયા. લેણા થયા એટલે મીન્સ કે હવે આપણને મળશે. શું? હજુ આપણને મળ્યા નથી. અહીંયા એમ નથી લખ્યું. જુઓ કુદન પાસેથી વ્યાજના લેણા થયા એમ લખ્યું છે, નહીં કે ₹500 કુદન પાસેથી વ્યાજની રકમ મળી છે એમ નથી લખ્યું. શું લખ્યું છે? લેણા થયા. મળી છે અને થયા બંનેમાં બહુ ફરક છે. થયા એટલે ભવિષ્યમાં મળશે અને મળી એ આપણને વર્તમાનમાં મળી જશે. એના લીધે આપણે શું કર્યું? કુદન ખાતે ઉધાર. કેમ કુદન ખાતે? કે તે વ્યક્તિ આપણને આપનાર છે, આપનાર ખાતે ઉધાર થાય. શું થાય? આપનાર ખાતે ઉધાર. આપણે પછી જુઓ આપણને વ્યાજ મળવાનું છે. વ્યાજ આપણા માટે શું કહેવાય? નફો કહેવાય. તેના લીધે તે કુદનની વ્યાજ ખાતે, અહીંયા કુદન ના લખો તો પણ ચાલે, પણ તે વ્યાજ ખાતે લખવું ફરજિયાત છે. એના લીધે તે જમા અહીંયા થશે અને કુદન અહીંયા ઉધાર થશે. બરાબર વિદ્યાર્થીઓ, આ હું અહીંયા હાઈલાઈટ કરી દઉં છું. આ ખૂબ અગત્યનું
છે જે તમને સમજ પડે. બરાબર. હવે જુઓ, રૂપિયા 1200 દિનેશને પગાર ચૂકવ્યો. હવે દિનેશને પગાર ચૂકવ્યો. હવે પગાર આપણા માટે શું કહેવાય? પગાર આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો ખર્ચ શું થાય? ઉધાર થાય. તો લખી દો, પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વ્યવહારથી લઈ અને 10 વ્યવહાર આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલું લખી લો. પછી હું 11 થી લઈ અને 20 વ્યવહાર લખી અને આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરી દઈએ. બરાબર. તો આ લખી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળનું 1 થી 10 વ્યવહારો લખી લીધા હશે. હવે આપણે આગળ વધીએ. હવે જુઓ, 11મો વ્યવહાર શું કહે છે? રૂપિયા 3000 નું કમિશન મળ્યું. શું થવું જોઈએ પાછળ? મળ્યું. મળ્યું એટલે રોકડ આવશે. લખો, રોકડ ખાતે ઉધાર. બરાબર. હવે કમિશન. બેટા, કમિશન મળ્યું એ આપણી આવક કહેવાય. આવક એટલે જમા થાય. ઉપજ ખર્ચનું ખાતાની અંદર નું નિયમ શું હતો? નફો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ અને આવક ખાતે જમા. તો લખો, તે કમિશન ખાતે. બરાબર વિદ્યાર્થીઓ. હવે જુઓ, રૂપિયા 15,000 નો માલ રોકડેથી, અહીંયા લીટી દોરું છું, હાઇલાઇટ કરું છું, રોકડેથી ખરીદ્યું. તો લખો, ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બરાબર. કેમ રોકડ ખાતે? એ પણ સમજ પડે. સમજાવો ફરીથી. માલ આવે છે એટલે ઉધાર અને આપણા ધંધામાંથી રોકડ જાય છે. જાય તો જમા. બરાબર. હા, જો રૂપિયા 20,000 નો માલ રોકડેથી વેચ્યો. તો રોકડ આવશે આપણા જોડે. સામેવાળો વ્યક્તિ આપણને પૈસા આપશે એટલે રોકડ આવશે. તો લખો, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. બરાબર. હવે આગળ જુઓ, રૂપિયા 10,000 નું વાહન ખરીદ્યું છે, પણ શું કર્યું છે? વાહન. એટલે વાહન ખાતે ઉધાર થશે. બરાબર. હવે 14મા વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ રોકડ શબ્દ કે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો નથી. તો આપણે બેટા શું માનવાનું? આ રોકડ વ્યવહાર છે તેમ માની લેવાનું. તો શું લખીશું? વાહન ખાતે ઉધાર, તે રોકડ
ખાતે. બરાબર, સમજ પડી? 14મો વ્યવહારની અંદર રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી કે કોઈ વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી. તો આપણે એમ માની લેવાનું કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. બરાબર. હવે જુઓ 15મો વ્યવહાર. રૂપિયા 2000 નું ફર્નિચર રાજ ફર્નિચર માંથી ખરીદ્યું. હવે ખરીદ્યું તો શું ખરીદ્યું? ફર્નિચર. તો લખી દો ફર્નિચર ખાતે ઉધાર. અહીંયા કંઈ પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ અહીંયા વ્યક્તિનો કે પેઢીનો ઉલ્લેખ કરેલો છે. શું છે એ પેઢીનું નામ? રાજ ફર્નિચર. તો તે કોના ખાતે જમા થશે? તે રાજ ફર્નિચર ખાતે. બરાબર. આ આપણે 5 વ્યવહાર પત્યા. હવે આગળના 5 વ્યવહાર જુઓ. રૂપિયા 400 નો માલ લક્ષ્મીને પરત કર્યો. અહીંયા જુઓ, લક્ષ્મીને શું છે પાછળ? ને. આપણે માલ લક્ષ્મી જોડેથી ખરીદ્યો હતું. આપણે 400 રૂપિયાનો માલ એને પરત કર્યો. કેમ પરત કર્યો હશે? કે આપણે સમજી લેવું કે તે ડિફેક્ટિવ હશે, આપણે વધારે સ્ટોક પડ્યો હશે, એવી રીતે આપણે સમજી લેવાનું. પણ અહીંયા મેઇન પોઈન્ટ શું છે? લક્ષ્મીને. શું છે? લક્ષ્મીને. તો લખો લક્ષ્મી ખાતે ઉધાર. અહીંયા મેં લક્ષ્મી ખાતે ઉધાર કેમ કર્યું? કે અહીંયા લક્ષ્મી માલ લે છે, તો લેનાર ખાતે ઉધાર થાય. શું થાય? લેનાર ખાતે ઉધાર થાય. એટલે મેં લક્ષ્મી ખાતે ઉધાર કર્યું. તો હવે અહીંયા નીચે શું લખીશું? અહીંયા નીચે શું લખીશું? આપણે ખરીદ્યું હતું, આપણે પાછો મોકલ્યું. તો જાય તો જમા, આવે તો ઉધાર, જાય તો જમા. તો આપણે અહીંયા શું માલ ખરીદ્યું હતું, પણ અહીંયા આપણે માલ પાછો મોકલીએ છીએ. તો આપણે અકાઉન્ટ્સની અંદર એને ખરીદ પરત નામ આપેલું છે, એટલે અહીંયા લખીશું કે ખરીદ પરત ખાતે. બરાબર, સમજ પડી વ્યવહારમાં? હવે જુઓ, રૂપિયા 500 નો માલ બચુભાઈને પરત કર્યો. હા, બચુભાઈ જોડેથી પણ આપણે માલ ખરીદ્યો છે, તેમને પણ 500 રૂપિયાનો માલ આપ્યો. જો અહીંયા કેમ? ને. બચુભાઈ ને. અહીંયા બચુભાઈ એ નહીં કર્યું, બચુભાઈ ને. જો આવું કીધું હોય, બચુભાઈએ પરત કર્યો. અહીંયા ને છે ને અહીંયા એ છે, એ આપશે આપણને, બચુભાઈ આપણને આપશે. એટલે એ કયો વ્યવહાર કહેવાય? વેચાણ પરત વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર કહેવાય? વેચાણ પરત. પણ અહીંયા કયો છે? ખરીદ પરત. અહીંયા કયો વ્યવહાર છે? ખરીદ પરત. એટલે એનું જ અહીંયા લેશે કોણ? બચુભાઈ. તો લખો બચુભાઈ ખાતે ઉધાર કે ખરીદ પરત ખાતે. બરાબર. હવે જુઓ, રૂપિયા 2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. ખાસ સમજો, આપણે 20,000 રૂપિયા લગભગ બીજા વ્યવહારની અંદર આપણે બેંકમાં 20,000 રૂપિયા ભરીને ખાતું ખોલાવ્યું હતું. આપણને જરૂર પડી એટલે બેંકમાંથી 2,000 રૂપિયા ઉપાડ્યા. એટલે આપણા જોડે આવશે શું?
રોકડા. તો લખો રોકડ ખાતે ઉધાર. બરાબર. હવે આપનાર ખાતે શું થાય? જમા. બરાબર. તો તે યુનિયન બેંક ખાતે. બરાબર. યુનિયન બેંક ખાતે કેમ આવ્યું ખબર પડી? આપણે નાણાં લીધા, બરાબર, તો આપણે રોકડ આવી, બરાબર છે. હવે યુનિયન બેંકે આપણને આપ્યા તો આપનાર ખાતે જમા થાય, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. નિયમ છે. એટલે આપણને આપે છે કોણ? યુનિયન બેંક. કોણ આપે છે? યુનિયન બેંક. એના લીધે આપણે યુનિયન બેંકને જમા કરી. બરાબર. હવે જુઓ, ₹300 ટપાલ ખર્ચના ચૂકવ્યા. અહીંયા સ્પષ્ટ છે, ટપાલ પણ કીધેલું છે અને પાછળ ખર્ચ પણ કીધેલું છે. ખર્ચ હર હંમેશા શું થાય? ઉધાર. શું થાય? ઉધાર. તો લખો ટપાલ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. રોકડ ખાતે બેટા કેમ? કે ચૂકવ્યા છે, આપણે વર્તમાનમાં જ નાણાં આપી દીધા છે, એટલે રોકડ ખાતે આવશે. હવે જુઓ, ₹200 ના જાહેરાત ખર્ચના ચૂકવ્યા. જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ એ આપણા માટે, ધંધા માટે શું છે? ખર્ચ. એટલે શું લખીશું? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. રોકડ ખાતે કેમ? કે આપણે ચૂકવી દીધા છે. બરાબર વિદ્યાર્થીઓ, તમને સમજ પડી? 1 થી 20 વ્યવહારની અંદર. બરાબર. જો તમને બેટા ખબર ના પડે ને તો તમે મને અવશ્ય પૂછી લો. બરાબર. હું તમને કઈ બચકું ભરવાનું નથી, પરંતુ બેટા હું તમને વારે ઘણીએ કહું છું કે તમે વિડીયોને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહો. મને ખબર છે કે મારા ચેનલની અંદર વ્યૂઝ નથી, પરંતુ બેટા મારી ક્વોલિટી ખરાબ હશે, મારી ક્વોલિટી ખરાબ હશે, પરંતુ મારી ભણાવવાની રીત સહેલી છે અને તમને સમજ પડે અને સરળ ભાષામાં પણ છે એવી છે. તેના લીધે વિદ્યાર્થી મિત્રો હું તમને વારે ઘડીએ કહું છું કે મારી વિડીયો શરૂથી લઈ અને એન્ડ સુધી જોતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 વ્યવહારોની દ્વિઅસર અને તેના ખાતાના પ્રકારો આપણે સમજી ગયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે 1 થી લઈને બીજા ચેપ્ટર સુધી તમે નોટ લખી લેજો, સારા અક્ષરે ને સારું જોવાય એવી રીતે. હજુ એક ચેપ્ટર છે જે જીએસટી નું છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. એ સંપૂર્ણપણે થિયરી છે, તો એમાં આપણે બહુ ડીપમાં નહીં, હું લગભગ 1 લેક્ચરની અંદર જ હું પતાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને ફોલો, સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા દોસ્તોને એને શેર કરજો. જે કોમર્સમાં ભણતા હોય એમને પણ શેર જરૂરથી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હું મળીશ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ પર.
સબસ્ક્રાઇબ ઇટ, શેર ઇટ ઓર લાઇક ઇટ. ઓકે, ચલો મળીએ.